નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે કૃષિ સમાચાર ચેનલ પર। અહીં તમને મળશે ખેડૂતો માટેના તાજા કૃષિ સમાચાર, સરકારી યોજનાઓ, બજાર ભાવ અને ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી। જો તમને આવી જ મહત્વપૂર્ણ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કૃષિ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક નવા સમાચારની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। ખેડૂતો સર્વે બિગ ન્યૂઝ। રાજ્યના કૃષિ વિભાગે કમોસમી વરસાદથી પાકને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિના કારણે વારંવાર બનતી ઘટનાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમાં શક્ય એટલી સહાય કરવા સરકાર પ્રયાસ કરે છે। તેમાં હમણાં થયેલા માવઠાથી ખેતીને ક્યાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કૃષિ વિભાગને હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે। એલપીજી સિલિન્ડર એટીએમ મશીન। દેશનું પ્રથમ ગેસ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે। લોકો હવે ખાલી સિલિન્ડર બદલી શકે છે અને તરત જ રિફિલ્ડ સિલિન્ડર મેળવી શકે છે। આ મશીન સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને ફક્ત તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો, બારકોડ સ્કેન કરી ચૂકવણી કરવાની રહેશે। થોડી વારમાં સિલિન્ડર મેળવી શકાય છે। તે હળવા વજનના કમ્પોઝિટ સિલિન્ડરનું વિતરણ કરે છે, જે પરંપરાગત સિલિન્ડર કરતાં વધુ અનુકૂળ છે। દિલ્હી એનસીઆરના ગુરુગ્રામમાં એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે। આ નવા ફાઇબર સિલિન્ડરનું વજન લગભગ અડધા એટલે કે લગભગ 15 કિલો હોય છે। આ 24/7 સેવા ઉપલબ્ધ છે। હવે 10 કિલો સિલિન્ડર મળશે। વર્તમાન કટોકટીને પહોંચી વળવા માટે કંપનીઓ એવી યોજના બનાવી રહી છે કે 14.2 કિલોગ્રામના પ્રમાણભૂત ઘરેલું સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલોગ્રામ ગેસ જ ભરવામાં આવે। આ વ્યૂહરચના પાછળનું મુખ્ય કારણ એ છે કે મર્યાદિત જથ્થાને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડી શકાય। નિષ્ણાતોના મતે 14.2 કિલોનો સિલિન્ડર જે પરિવારમાં 35થી 40 દિવસ ચાલે છે, ત્યાં 10 કિલો ગેસ લગભગ 1 મહિનો ચલાવી શકાય તેમ છે। આ ફેરફાર સાથે સિલિન્ડર પર નવા સ્ટીકરો લગાવવામાં આવશે અને ગ્રાહકોને વજન ઘટાડવા સામે ભાવમાં પણ પ્રમાણસર રાહત આપવામાં આવશે। અંબાલાલ ચિંતાજનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહી કરી છે। 26 માર્ચ બાદ વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે। માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણ પલટાશે અને એપ્રિલ મહિનામાં તેની ભારે અસર જોવા મળશે। ખાસ કરીને 4 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમ વિક્ષેપો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી શકે છે। આ દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે।